એકવાર દેવરાજ ઇન્દ્રએ બ્રહ્માજીને પ્રાર્થના કરી, મને દાનવીર રાજા બલિનું સરનામું આપો. બ્રહ્માજીએ તેને સમજાવ્યો કે તારે રાજા બલિ સાથે દુશ્મનાવટ ના કરવી જોઈએ. તેમનું અનિષ્ટ કરવાને બદલે તેમની પાસેથી ધર્મ અને નીતિનો બોધ લેવો જોઈએ. અત્યારે રાજા બલિ ઊંટ, બળદ, ગધેડો કે ઘોડો બની કોઈ નિર્જન જંગલમાં રહે છે. જો તે મને મળી જાય તો તેનો વધ કરું કે નહીં? ઇન્દ્રએ પૂછ્યું. શું વાત કરે છે? તે હણવાને લાયક નથી, બ્રહ્માજીએ કહ્યું. ઇન્દ્ર ત્યાંથી વિદાય થયો. રાજા બલિને શોધવા માટે ઇન્દ્ર ઐરાવત હાથી પર સવાર થઈ નીકળ્યો. એક નિર્જન જંગલમાં તેણે એક ગધેડો જોયો. થોડીવાર ધારીને જોયા પછી તેણે અનુમાન કર્યું કે આ જ રાજા બલિ છે. નજીક જઈને ઇન્દ્રએ કહ્યું, દાનવીર, અત્યારે તમે ઘણા વિચિત્ર વેશ ધારણ કર્યો છે. તમારી આ દુર્દશા ઉપર તમને દુઃખ નથી થતું? અત્યારે તમારું છત્ર, ચામર અને હાર ક્યાં છે? ક્યાં ગયું તમારું દાન આપવાનું મહત્વ? અને ક્યાં ગયા તમારા સૂર્ય, વરુણ, કુબેર, અગ્નિ અને જળના રૂપો? બલિએ ધીર ગંભીર ભાવથી કહ્યું, દેવેન્દ્ર, અત્યારે તમને મારું છત્ર, ચામર અને સિંહાસન વગેરે ઉપકરણો નહીં દેખાય, પરંતુ જ્યારે મારા સારા દિવસો આવશે ત્યારે તમને તે વસ્તુઓ દેખાડીશ. પોતાના ઐશ્વર્યના અભિમાનમાં અત્યારે તમે મારી મસ્કરી કરો છો. તે તમારી દુર્બુદ્ધિની ચાડી ખાય છે. એવું લાગે છે કે તમે તમારી પહેલાંની પરિસ્થિતિ ભૂલી ગયા છો, પરંતુ એટલું યાદ રાખજો કે તમારા તે દિવસો પાછા આવશે. આ સંસારમાં કોઈ વસ્તુ નિશ્ચિત કે સ્થિર નથી. કાળ બધાનો નાશ કરે છે. તેનું અદ્ભુત રહસ્ય હું જાણું છું. તેથી હું કોઈના માટે શોક કરતો નથી. ધનવાન, નિર્ધન, બળવાન, નિર્બળ, પંડિત, મૂર્ખ, સ્વરૂપવાન, કુરૂપ, ભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી, તપસ્વી, ધર્માત્મા, વૃદ્ધ, યોગી, બાળક અને યુવાન તેમજ મોટા મોટા અહંકારીઓને પણ કાળ છોડતો નથી. તેથી દેવરાજ, હું તેનો વિચાર કરતો નથી. કાળના લીધે જ માનવને લાભ, હાનિ કે સુખ દુઃખ મળે છે. તે જ બધાને આપે છે અને બધા પાસેથી છીનવી લે છે. તમારો અહંકાર, પુરુષાર્થનું અભિમાન ફક્ત મોહ જ છે. કોને ક્યારે ઐશ્વર્ય મળે છે અને કોને ક્યારે વિનાશ થાય છે તે કોઈને આધીન નથી. સમયે સમયે માનવની ઉન્નતિ કે પડતી થતી રહે છે. સમય આવતા સર્વોચ્ચ સ્થાન મળે છે અને સમયની સાથે જ નીચે ગબડાવી દે છે. તમે પણ એ સારી રીતે જાણો છો. ક્યારેય કોઈની સદા પ્રગતિ થતી નથી કે ના તો પડતી થાય છે. દેવેન્દ્ર, તમે જાણો છો કે એક દિવસ ત્રણેય લોક મારા આધીન હતા. દેવો, પિતૃઓ, ગંધર્વો, મનુષ્યો, નાગ અને રાક્ષસ સુધા મારા આધીન હતા. વળી જે દિશાઓમાં હું રહેતો હતો તે દિશાઓને લોકો નમન કરતા હતા. મારો પણ સમય બદલાયો અને હું આ દશામાં આવ્યો છું. મારા એકલાની અંદર 12 સૂર્યોનું તેજ હતું. મારાથી જ ત્રણેય લોકો આલોકિત હતા અને હું જ તેમને પ્રકાશિત કરતો હતો. તેથી કાળ બળવાન છે અને તેની આગળ પર્વત કે રાઈ સમાન છે. સમય આવ્યો, હું પ્રભુત્વ ગુમાવી બેઠો. ઇન્દ્ર, તમારી બાળક બુદ્ધિ પર મને દયા આવે છે. તમને ખબર નથી કે અત્યાર સુધીમાં તમારા જેવા હજારો ઇન્દ્રો થયા અને નાશ પામ્યા છે. તમારી પાસે જે કંઈ પણ છે તે તમારું નથી. તે તમારા પૂર્વજો પાસે હતું, મારી પાસે પણ હતું અને આજે તમારી પાસે છે. પછી બીજા કોઈ પાસે હશે. મને આ રહસ્યની જાણકારી થઈ ગઈ છે. તેથી હું જરાય દુઃખી નથી. ઘણા ધર્માત્મા રાજાઓ પાસે યોગ્ય મંત્રીઓ હોવા છતાંય તેઓ સમસ્યાઓથી ઘેરાયેલા અને પરેશાન રહે છે. જ્યારે કેટલાક નીચ કુળમાં જન્મેલા કોઈ પણ જાતની મદદ કે સહયોગ વિના રાજા પણ બની ગયા છે. એટલું જ નહીં, કેટલીક સુંદર લક્ષણો અને પતિવ્રત ધર્મનું પાલન કરનારી પરમ સુંદરીઓ દુર્ભાગ્યપૂર્ણ જીવન વિતાવે છે તથા કુલટાઓ તેમજ કુરૂપી સ્ત્રીઓ ભાગ્યશાળી બની રાજ કરે છે. આમાં જો કાળ કારણ ના હોય તો બીજું શું છે?
આજે વજ્ર લઈ તમે મારી સામે ઊભા છો. હું તો ઈચ્છું છું અત્યારે તમને ધરતી પર પછાડી શકું છું, અનેક રૂપો ધારણ કરી શકું છું, જેને ભાળી ને ડરના માર્યા તમે ભાગી જશો. પરંતુ અત્યારે ધીરજ ધરવાનો સમય છે. એવું જાણી ને પરાક્રમનું પ્રદર્શન કરવું નથી. તેથી ગધેડાના રૂપમાં પણ હું અધ્યાત્મમાં લાગેલો છું. શોક કરવાથી મારું દુઃખ દૂર થશે નહીં, ઉલટાનું વધુ દુઃખદાયક થશે. તેથી હું આ અવસ્થામાં પણ નિશ્ચિંત છું. બલિના વિચારો સાંભળી ઇન્દ્રનો ગર્વ ઓગળી ગયો. વજ્ર યથાસ્થાને મૂકી 2 હાથ જોડી તેમણે કહ્યું, નિઃસંદેશ તમે ઘણા ધીરજવાળા છો, કેમ કે વજ્ર જોઈને પણ તમે વિચલિત થયા નથી. તમને રાગ દ્વેષથી મુક્ત છો. હું તમારાથી ઘણો પ્રસન્ન છું. આજથી તમે મને તમારો મિત્ર અને હિતેચ્છુ માનજો. તમારું કલ્યાણ થાય. એમ કહી ઇન્દ્ર ઐરાવત પર બેસી ચાલ્યા ગયા. રાજા બલિ ફરીથી ભગવત સ્વરૂપના ચિંતનમાં સ્થિર થયા. મિત્રો, આ માહિતી સાંભળેલી અને વાંચેલી છે. વોઇસ સ્ટોરી તેનું સમર્થન કરતું નથી. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.